નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગીર સોમનાથમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે. ગીર સોમનાથના વેરાવળમાં એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી. વેરાવળ પોલીસ સ્ટેશન નજીક વોલ્ગા ઘી ડેપોમાં દરોડો પાડવામાં આવ્યો. અહીં દેશી શુદ્ધ ઘી અને દિવેલનો મોટો જથ્થો મળી આવ્યો, જેમાં ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ થતું હોવાની આશંકા છે. ફૂડ વિભાગે ઘી અને દિવેલના સેમ્પલ લીધા અને લાયસન્સ વિના વેપાર કરતા દુકાનદારને નોટિસ પાઠવી. નવરાત્રી દશેરાના તહેવારમાં જન આરોગ્ય સુરક્ષિત રહે તે માટે તંત્ર આ પ્રકારની હાનિકારક ખાદ્ય વસ્તુઓ પર સતત નજર રાખી રહ્યું છે. નમસ્તે. સીકે નિમાવત, સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર, ગીર સોમનાથ. નવરાત્રિના તહેવારને અનુસંધાને આજે એસઓજીની ટીમ સાથે તેઓને મળેલ બાતમીના આધારે તેઓની ટીમ સાથે વાઘેલા સાહેબ અને અમારી ટીમ ફૂડ સેફ્ટી ઓફિસર SS રાવલ તથા કૃપાબેન સાથે અમે સ્થળ ઉપર આપણે અહીંયા પાટણ વેરાવળ દરવાજા પાસે બોર્ડ છે વોલ્ગા ઘી ડેપો, તે સ્થળ ઉપર અમે તપાસ માટે આવેલા અને સ્થળ દરમિયાન જોવા મળ્યું કે દિવેલ અને ઘી બંનેનો એક જ સ્થળ ઉપર સંગ્રહ કરેલો જોવા મળેલો. બરાબર, તેમાંથી 5 ડબ્બા ઘીના રાખેલા હતા, 15 કિલોગ્રામના ટીનના હતા. ટોટલ 75 કિલોગ્રામમાંથી એક ઘીનો નમૂનો અમારા ફૂડ સેફ્ટી ઓફિસર મારફતે લેવામાં આવેલ છે અને એક દિવેલ હતું. તો ખરેખર દિવેલનો ઉપયોગ ઘીમાં કરેલો છું કે કેમ, બરાબર, એટલે ઘી ખરેખર ચોખ્ખું હતું કે નહીં તે માટે એક દિવેલનો નમૂનો એલેક્ટ્રોન તરીકે પણ લીધેલો છે. એમ કુલ 2 નમૂના લીધેલા છે અને સરકારી લેબોરેટરીમાં પૂછપરછ અર્થે આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે. જે રિપોર્ટ આવે છે આગળની કાર્યવાહી, જે રિપોર્ટ જે કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો આમની જે લાયસન્સ તો હતું પણ એમાં શું છે કે એમને પૂરું થઈ ગયેલું હતું, 2024માં રિન્યૂ કરાવેલું નહોતું. તો આમ જોવા જવું તો એમને વગર લાયસન્સે ધંધો ટૂંકમાં એમનો ચાલુ હતો. હાલમાં એમને લાયસન્સ મેળવી લેવા માટે નોટિસ પણ લેખિતમાં આપેલી છે અને જો તે મુજબ લાયસન્સ ન મેળવે તો કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી વગર લાયસન્સનો પણ કેસ કરવામાં આવશે.